Hello students, hope you all are doing well. Previously, તમારું જે કંઈ પણ યુનિટ 2 છે કોસ્ટ અકાઉન્ટિંગનું રિકન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ અથવા તો અકાઉન્ટ્સ એની અંદર આપણે પર્ટિક્યુલરલી ડિફરન્સીસ જોયેલા હતા કે ભાઈ શું કામ ડિફરન્સીસ ક્રિએટ થાય છે અધર દેન દેટ એ વસ્તુ બી જોયેલી હતી કે શું કામ રિકન્સિલિએશનની જરૂરિયાત પડે છે. પછી મેં તમને અમુક ગોલ્ડન રૂલ સમજાવેલા હતા કે ભાઈ એક્સપેન્સીસ વધારે તો એડ ધી ડિફરન્સ, ઓછો હોય તો લેસ ધી ડિફરન્સ, ઇન્કમ ઓછી છે તો એડ ધી ડિફરન્સ, ઇન્કમ વધારે છે તો લેસ ધી ડિફરન્સ. આ 4 રૂલ્સ તમારે યાદ રાખવાના છે. બીજી એક વસ્તુ કે આપણે પ્રોસિજર જોઈ હતી કે એ લોકો સિમ્પલ કેવી રીતના કરે છે અને જે વસ્તુ માટે આપણે પર્ટિક્યુલરલી પ્રોફોર્મા બી જોયેલું કે ભાઈ પ્રોફોર્માની અંદર આપણે અલગ અલગ જે છે એ એક્સપેન્સીસને કેવી રીતે ટ્રીટ કરીએ છીએ, બરાબર. આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. નાઉ વી આર મૂવિંગ ફર્ધર ટુ ધી ઇલસ્ટ્રેશન 1. સી તમને બધા મેથડથી ઇલસ્ટ્રેશન કરાવડાવીશ, સો યુ વિલ ગેટ ધી આઈડિયા કે હાઉ દે આર કનેક્ટિંગ ધી થિંગ્સ એન્ડ હાઉ દે વોન્ટ અસ ટુ કનેક્ટ ધી થિંગ્સ. ફાઇન, જોઈ લઈએ ઇલસ્ટ્રેશન ફર્સ્ટ જે છે એ ડિસ્કસ કરીએ કેવી રીતે કરવાનું છે. ધ ફાઇનાન્શિયલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ અ મેન્યુફેક્ચરિંગ કંપની for the year ended 31st March 2017 is as follows. 31 માર્ચ 2017 તમને P&L અકાઉન્ટ આપેલું છે. ફાઇનાન્શિયલ P&L અકાઉન્ટ એક મેન્યુફેક્ચરિંગ કંપનીનું આપેલું છે. આઇટમ્સ પહેલાં રેકોગ્નાઇઝ કરી લઈએ, જોઈ લઈએ એન્ડ દેન આ કોસ્ટ સ્ટેટમેન્ટ માટેની તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે જેના ઉપરથી આપણે સ્ટેટમેન્ટ બનાવશું. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ. પહેલાં તમને મટીરિયલ કન્ઝ્યુમ આપેલું છે 50,000. કેરેજ ઇનવર્ડ્સ 1,000, ડિરેક્ટ વેજીસ 34,000, વર્ક એક્સપેન્સીસ 12,000, એડમિન એક્સપેન્સીસ 4500 રૂપિયાના, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 6,500, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ એઝ અ પાર્ટ ઓફ ધી એક્સપેન્સીસ આપેલું છે 1,000 રૂપિયા. અહીંયા સેલ્સ તમને આપ્યું છે 1,24,000 અને શેર ટ્રાન્સફર ફીઝના પૈસા લીધે ત્યાં છે 200 રૂપિયા. આટલી વસ્તુ તમને ફાઇનાન્શિયલ P&Lમાં આપેલી છે. ફાઇન, બહુ નોર્મલ એવી વસ્તુ છે અને નોર્મલ એવા મેથડથી જ તમને સમ જે છે આખું ઇલસ્ટ્રેશન જે છે બેઝિક મેનરની અંદર આપેલું છે. નાવ લેટ અસ સી કે કોસ્ટની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે. તો કે ધ નેટ પ્રોફિટ શોન બાય કોસ્ટ અકાઉન્ટ ઇઝ 16,270. 16,270 રૂપિયાનો તમને જે છે એ કોસ્ટ અકાઉન્ટનો પ્રોફિટ આપેલો છે. અપોન અ ડિટેલ કમ્પેરિઝન ઓફ ટુ સેટ્સ ઓફ અકાઉન્ટ્સ, it is found that the amount charged in cost account in respect of overhead charges are as follows. અહીંયા તમને ઓવરહેડ્સ આપ્યા છે તો કે કેરેજ ઇનવર્ડ્સ, ડિરેક્ટ વેજીસ, વર્ક એક્સપેન્સ, એડમિન, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. આ તમામ પ્રકારના ઓવરહેડ્સ છે. આ ઓવરહેડ્સમાં આવે નહીં, બરાબર. આ ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે, આ ફાઇનાન્શિયલ ઇન્કમ છે. લેટ મી ટેલ યુ વન થિંગ. હવે તમે યુનિટ કોસ્ટને આખું સ્ટડી કરી લીધેલું છે, ધેન યુ મસ્ટ બી એબલ ટુ રેકોગ્નાઇઝ કે વિચ આર ધી ઓવરહેડ્સ એન્ડ વિચ મસ્ટ બી કન્સિડર્ડ એઝ ધી ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ. હવે તમને આખું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને કોસ્ટ અકાઉન્ટિંગનું એક આખું યુનિટ સ્ટડી કરી ગયેલા પછી તમને એટલું રિયલાઇઝેશન હોવું જોઈએ કે ભાઈ તમે કઈ વસ્તુને જે છે એ ઓવરહેડ્સ તરીકે કે કઈ વસ્તુને પર્ટિક્યુલર જે છે એ એક્સપેન્સ ફાઇનાન્શિયલ એક્સપેન્સ તરીકે ડિસ્કસ કરી શકો છો. ફાઇન, સો એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને આપેલું છે શેર ટ્રાન્સફર ફીઝ. અહીંયા ફાઇન, શેર ટ્રાન્સફર ફીઝ. સો એ અકોર્ડિંગ ટુ ચાલશે, બરાબર, અને એ અકોર્ડિંગ ટુ જ ડિસ્કસ કરશું દરેક વસ્તુને. ફાઇન, સો દેટ ઇઝ ઓલ અબાઉટ પર્ટિક્યુલર P&L ફાઇનાન્શિયલ અકાઉન્ટ. હવે આના માટે તમને એડિશનલ ઇન્ફોર્મેશન માટે ખાલી પહેલાં પ્રોફિટ આપ્યો છે કે કોસ્ટ પ્રોફિટ એઝ પર ધી કોસ્ટ અકાઉન્ટ 16,270. એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર તમને ઓવરહેડ્સ કેટલા ચાર્જ કરીને આપ્યો છે તો જોઈ લઈએ. વર્ક ઓવરહેડ્સ ચાર્જીસ 11,500, ઓફિસ ઓવરહેડ ચાર્જીસ 4,590, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 6,640. બધા એક્સપેન્સીસ આપ્યા છે તો કે હા. નેક્સ્ટ તમને કીધું છે કે હિયર અઝ્યુમ દેટ ધી અંડર એબ્સોર્પ્શન ઓર ઓવર એબ્સોર્પ્શન હેઝ નોટ બીન ટ્રાન્સફર ટુ ધી કોસ્ટિંગ P&L અકાઉન્ટ બટ ઇટ્સ બેલેન્સ ઇઝ કેરી ફોરવર્ડ ટુ ધી નેક્સ્ટ યર. અહીંયા તમને એક નોટ આપેલી છે અને એમાં એવું કહી દીધેલું છે કે ભાઈ આપણે આને
અંડર એબ્સોર્પ્શન ઓર ઓવર એબ્સોર્પ્શનને ક્યાંય પણ કોસ્ટિંગ પીએનએલમાં ટ્રાન્સફર કરશું નહીં. તો શું તો કે બેલેન્સ કરી નાખશું અને કેરી ફોરવર્ડ કરી જશું નેક્સ્ટ યર. તો એ બેલેન્સ કરવાની જે ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ નોન એઝ ધ રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. ફાઇન, એ વસ્તુને રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ કહેવાય છે. દર વખતે તમારે કોસ્ટથી જ સ્ટાર્ટ કરવાનું છે, પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. પણ એના પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે આપણે જોઈ લઈએ કે કેમાં વધારે એક્સપેન્સ છે, કેમાં ઓછા છે. કમ્પેર કરીએ ખાલી. અહીંયા વર્ક એક્સપેન્સ તમને 12,000 રૂપિયા આપ્યા છે, અહીંયા તમને વર્ક 11,000, વર્ક એક્સપેન્સ 11,500 આપ્યા છે. તો શેમાં વધારે છે તો કે આમાં 12,000, વર્ક એક્સપેન્સ 12,000 છે, અહીંયા 11,500 છે. તો આ થયું શું તો કે એક્સપેન્સીસ ઇન અવર બુક્સ, કારણ કે કોસ્ટથી સ્ટાર્ટ કરીએ છીએ. તો એક્સપેન્સીસ ઇન અવર બુક્સ આર લેસ. તેનો રૂલ શું હતો તો કે એક્સપેન્સીસ ઇન અવર બુક્સ આર લેસ ધેન ડિડક્ટ ધી ડિફરન્સ. તો કે હા, વાત તો સાચી છે મેડમ, તમે જે કહો છો એ વસ્તુ તો સાચી છે. જોઈ લઈએ ઓફિસ ઓવરેજમાં શું છે તો કે અહીંયા 4,590 છે, અહીંયા 4,500 છે. તો 90 જે છે વધારે છે આપણી બુકની અંદર. તો વેન ધી એક્સપેન્સીસ આર મોર એડ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ આર લેસ દેન ડિડક્ટ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ આર મોર દેન એડ ધી ડિફરન્સ. બુકની અંદર રૂલ લખી રાખજો, બરાબર. તમારી બુકની અંદર રૂલ્સ લખી રાખજો કે કેવી રીતે તમે કરશો. ફાઇન. સો એ મેનરની અંદર તમને આખી વસ્તુ જે છે એ સમજાવેલી છે. ફાઇન. જોઈ લઈએ બીજી કઈ રીતે જે છે એ આવી શકે છે. નેક્સ્ટ તમને આપ્યું છે ડિસ્ટ્રીબ્યુશન એસએનડી એક્સપેન્સીસ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 6,640. અહીંયા કેટલા આપ્યા છે જોઈએ તો કે 6,500. 6,500 અને 6,640. તો 140 વધારે છે આપણી બુકની અંદર. તો કે હા, તો એક્સપેન્સીસ આર મોર દેન એડ ધી ડિફરન્સ. એક્સપેન્સીસ જ્યારે વધારે હોય તો શું કરવાનું છે તો કે સિમ્પલી ડિફરન્સ જે છે એને એડ કરવાનું છે, બરાબર. હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા તો કાંઈ એવું આપ્યું નથી, પણ ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં એડિશનલ કાંઈ આઇટમ આપી છે તો કે હા, તો કે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપ્યો છે 1,000 રૂપિયાનો, અને શેર ટ્રાન્સફર ફી આપી છે 200 રૂપિયા. તો એ આપણે લેશું, જોઈ લઈએ. તો કે 200 રૂપિયા આપ્યા છે ઇન્કમના, હા 1,000 રૂપિયા આપ્યા છે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ, તો એ લેવાના થશે. આઇટમ્સ નોટ શોન. તો તમને એક પ્રશ્ન થયો મોટા મોટો, મેડમ તમારી બધી વાત સાચી, પણ આ મટીરિયલ કન્ઝ્યુમ કેરીજ ઇનવર્ડ ડિરેક્ટ વેજીસનું શું કરવાનું? તો ભાઈ આપણને તો અહીંયા પ્રોફિટ આપી દીધો છે સીધો. તો પ્રોફિટની અંદર શું એ કોઈ વસ્તુ એડેડ નહીં હોય જ નહીં. આપણને તો પ્રોફિટ સૌથી છેલ્લે મળતો હોય. તો રો મટીરિયલ કન્ઝ્યુમ ડિરેક્ટ વેજીસ લીગલ વેલ્યુ એડેડ જ હોય ને, તો એ કાંઈ એડ કરવાનું તો કે ના, એની ટ્રીટમેન્ટ આપણે આપશું નહીં. હા, તમને જો કીધું છે કે કમ્પેર કરો તો કરવાનું નહીં, પણ મોર ઓવર તમને આ પ્રોફિટ સીધો આપી દીધેલો છે, કારણ કે તમારે શરૂઆત જ પ્રોફિટથી કરવાની છે. તો એ કેસની અંદર જે છે એ તમે સિમ્પલી પર્ટિક્યુલર મેનરની અંદર આ વસ્તુને સીધા લઈ લો છો, તો ક્યાંય પણ આ મટીરિયલ કન્ઝ્યુમ કેરેજ ઇનવર્ડ કે ડિરેક્ટ વેજીસ આવશે નહીં. હા, ધીસ ઇઝ ધી રિયલી કોમન ફિનોમિના એન્ડ કોમન સેન્સ કે એ વસ્તુ ક્યાંય નહીં આવે. હવે સોલ્યુશન જોઈએ, સોલ્યુશન ક્યાં અને કેવી રીતે આપણને આપેલું છે. સોલ્યુશનની અંદર કહે છે કે હિયર અવર બુક્સ આર કોસ્ટ બુક્સ. સીધી વસ્તુ છે, તમારું કોસ્ટથી જ તમારે સ્ટાર્ટ કરવાનું છે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ. તો દરેક વખતે તમારી બુક કઈ બનશે તો કે કોસ્ટ બુક, બરાબર. એટલે કે આ જેમાં તમારે અલ્ટિમેટલી દરેક રીતે તમારે એ વસ્તુને સ્પેસિફાઈડ કરવાની રહેશે. ફાઇન. લેટ અસ ડિસ્કસ હાઉ દે વોન્ટ અસ ટુ કનેક્ટ. શું કહે છે તો કે હિયર આર બુક્સ આર કોસ્ટ બુક્સ because we start reconciliation statement with the profit as per cost account. કોસ્ટ અકાઉન્ટથી પ્રોફિટ સ્ટાર્ટ કરીએ છીએ તો એ અકોર્ડિંગ ટુ આપણું સ્ટેટમેન્ટ બનશે. હવે સી એમાં પણ એ લોકોએ કહી દીધું કે વર્ક ઓવરહેડ્સ અનલેસ સો ડિડક્ટ ધી 500 દેન નો ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ઇઝ ડેબિટેડ, તો લેસ ધી એક્સપેન્સીસ એટલે ડિડક્ટ ધી
1000 rupees. Admin expenses are more 90,000, so add the difference. Selling overheads are more, so add the difference. અને ઇન્કમ ટ્રાન્સફરની ક્યાંય આપી નથી, શેર ટ્રાન્સફર ફીની, તો એ પણ શું કરવામાં આવશે તો કે લેસ. સિમ્પલી સીધી વસ્તુ છે કે આપણી બુકની અંદર નથી આપી, તો આપણે જે કાંઈ પણ વસ્તુ છે એને દઈ દઈશું ઉપર પર્ટિક્યુલરલી એડની અંદર, કારણ કે લેસ છે ઇન્કમ. ફાઇન. સો રૂલ અકોર્ડિંગ ટુ જોઈએ તો ઇન્કમ લેસ હોય તો કરવાનું શું છે તો કે એડ ધી ડિફરન્સ. ઇન્કમ વધારે છે તો ડિડક્ટ ધી ડિફરન્સ. ફાઇન. જોઈ લઈએ કેવી રીતે કરી શકીએ છીએ. પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ કેટલો છે? 16,270 રૂપિયા તમને પ્રોફિટ આપેલો છે. પહેલેથી જોતા જઈએ તો વર્ક એક્સપેન્સીસ લેવાના છે તો કે હા અહીંયા 12,000 છે, અહીંયા 11,500 છે. Whenever the expenses are less then deduct the difference. અહીંયા ટ્રીટમેન્ટ આપી કે તમે જ્યારે બનાવો ને એડ કરીને અમુક લાઇન્સ છોડી દેવાની અને લેસ કરી અથવા ડિડક્ટ કરીને અમુક લાઇન છોડી દેવાની, પછી આપણી જવાની ટ્રીટમેન્ટ અકોર્ડિંગ. ફાઇન. સો વર્ક ઓવરહેડ ચાર્જીસ અંડર રિકવર્ડ કોસ્ટ અકાઉન્ટ, તો એટલા આપણે શું કરશું લેસ કરી દઈશું. 12,000માંથી 11,500 તો 500 રૂપિયા જવા દઈશું, કારણ કે આપણે ફાઇનાન્શિયલ પ્રોફિટ જોઈએ છે ને. ફાઇન. તો એ અકોર્ડિંગ ટુ તમારે લઈ આવવાનું છે. જોઈ લઈએ શું કરવાનું છે. સી હવે સી નેક્સ્ટ તમને આપેલું છે કયો ઓવરહેડ્સ તો કે એડમિન ઓવરહેડ્સ 4,500 બરાબર. 4,500 જે છે એ તમારે આપવાના છે, તો 4,500 ને અહીંયા તમને આપ્યો છે 4,590, તો 90 રૂપિયા વધારે છે. તો દેન એડ ધી ડિફરન્સ ઓફિસ ઓવરહેડ ઓર એડમિન ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ, તો એડ ધી ડિફરન્સ 90 રૂપીસનો ડિફરન્સ જે છે એ એડ કરી દેવાનો છે. નેક્સ્ટ તમને આપ્યું છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ. અહીંયા 6,500 આપ્યા છે, 6,640 છે. તો 140 જે કાંઈ પણ છે એસએનડી એક્સપેન્સીસ વધારે છે, ઓવર રિકવર્ડ છે, તો એડ કરશું. 140 રૂપિયા જે છે એ એડ કરી દઈએ. વર્ક ઓવરહેડ ચાર્જીસ આર અંડર રિકવર્ડ. વર્ક ઓવરહેડ ચાર્જીસ જે છે એ અંડર રિકવર્ડ જે હતા એ આપણે શું કર્યા હતું કે લેસ. અહીંયા એડ, અહીંયા એડ. હવે કાંઈ બાકી છે ઓવરહેડ્સના મેનરમાં તો કે ના વોટ, તો કે અહીંયાથી જોઈ લઈએ કે એવી કોઈ વસ્તુ છે કે જે ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ છે જે આપણે લીધા નથી, તો કે હા આ બે વસ્તુ એવી છે કે જે આપણે કોસ્ટ અકાઉન્ટની અંદર લેતા નથી. શેર ટ્રાન્સફર ફી અને ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. લેટ અસ સી શું કરવા માંગીએ છીએ આપણે, તો કે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ જે છે એ શું છે તો કે એક્સપેન્સ છે. whenever the expenses are less then deduct the difference. તો ડિબેન્ચર ઇન્ટરેસ્ટનો ચાર્જ કરવામાં નથી આવતા તો કે ના, then deduct the difference. 1,000 રૂપિયાનો ડિફરન્સ જે છે એ તમે કાઢી નાખો. બીજી એક વસ્તુ આપી છે કે શેર ટ્રાન્સફર ફીસ 200 રૂપીસ ઇન્કમના પાર્ટ તરીકે છે, ક્રેડિટ છે, તો કે હા whenever there is less income add the difference. તો સિમ્પલી શેર ટ્રાન્સફર ફી નોટ ક્રેડિટેડ ઇન ધી કોસ્ટ અકાઉન્ટ. ઇન્કમનો ભાગ તો આપણે નથી દીધો, તો દઈ દો કેટલા તો કે 200 રૂપિયા. હવે આ પ્રોફિટની અંદર આ ભાગ તમે એડ કરો છો 16,700 રૂપિયા બરાબર, જે ઓવર રિકવરીને ઓછી ઇન્કમનો ભાગ છે, જેમાંથી તમે અંડર રિકવરીના પૈસા અને એક્સપેન્સીસનો ભાગ જે છે એ ડિડક્ટ કરી દો છો. તો 16,700માંથી તમે આ જે કાંઈ પણ તમને અમાઉન્ટ રિસીવ થઈ માઇનસ કરી નાખો છો તો 15,200 મળે છે, જે અલ્ટિમેટલી તમારા માટે નેટ પ્રોફિટ બની ગયો. નાવ યુ કેન રિયલાઇઝ કે તમે બંને વસ્તુને ટેલી કરી શકો છો. ફાઇનાન્શિયલનો પ્રોફિટ એઝ વેલ એઝ તમને રિકન્સિલિએશનનો જે કાંઈ પણ પ્રોફિટ રિસીવ થયો તમામ વસ્તુ. ફાઇન. ફરી પાછું તમને આખું સ્ટેટમેન્ટ આપણે જોઈ લઈએ એટલે સમજી પણ લઈએ. પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ 16,270. મેં તમને કીધું હતું કે અહીંયાથી તમને અહીંયા જે વસ્તુ મળશે એ તમે ટેલી કરી શકશો, તો થઈ ગયું ટેલી 15,200. ફાઇન. યુ વિલ એબલ ટુ ઇવન રેકગ્નાઇઝ કે તમારો સમ સાચો છે કે નહીં, કે સાચો છે કે ખોટો બરાબર. તો પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ 16,270. ઓફિસ ઓવરહેડ્સ જે છે એ વધારે હતા તો એડ કર્યો ડિફરન્સ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ એ વધારે હતા તો એડ કર્યો ડિફરન્સ બરાબર. વર્ક ઓવરહેડ્સ ઓછા હતા તો ડિડક્ટ કર્યો ડિફરન્સ. પછી આપણે ફાઇનાન્શિયલ એક્સપેન્સને જોયા 1,000 અને 200. હવે સી એક્સપેન્સીસ ઓછા હોય તો ડિડક્ટ ધી ડિફરન્સ. તો એક્સપેન્સીસ ઓછા હતા 1,000 તો કે હા જે આપણે લીધેલા હતા કોસ્ટ અકાઉન્ટમાં, તો ડિડક્ટ ધી ડિફરન્સ. ધેન આપણે જોઈ લીધું કે ઇન્કમ ઓછી છે તો એડ ધી ડિફરન્સ. 200 રૂપિયાની ઇન્કમ ઓછી હતી તો ડિફરન્સ એડ કરી દીધો.
બંને વસ્તુ ઉપરથી આપણને ફ્રૂટફુલી રિઝલ્ટ જનરેટ થઈ ગયું 16,700માંથી 1,500 બાદ કર્યા તો 15,200 જે આપણો પ્રોફિટ છે અહીંયા જુઓ છે નેટ પ્રોફિટ તો કે યસ ફાઇન આ વસ્તુ ક્યારે લેવાની હોય ને ફરી પાછી એક ઇન્સ્ટ્રક્શન તમને આપી દઉં છું એઝ અ પાર્ટ ઓફ ધી ઇન્સ્ટ્રક્શન તમને કહી દઉં છું કે આ વસ્તુ ક્યાંય કન્સિડરેશનમાં લેવાની હોય નહીં and this is the very normal phenomenon, not normal but very normal phenomenon. Fine. So that is the all about particular first illustration. આપણે આખી illustration જે છે એ ડિસ્કસ કરી લીધું. હવે સી તમે શું કામ આ ત્રણ વસ્તુ નથી લેતા એનું રીઝન મેં પહેલાં સ્પેસિફાઈ કરું હજી કહી દઉં છું કે આપણી પાસે અહીંયા કોસ્ટનો પ્રોફિટ હોય તો કોસ્ટનો પ્રોફિટ છે તો એના અકોર્ડિંગ તો આપણે કંઈ પણ વસ્તુ નેટ પ્રોફિટને રિલેટેડ કરવાની હોય નહીં. ડન છે બરાબર. બહુ ઇઝી મેનરની અંદર આખો સમ થઈ જાય એવો છે. બધી વસ્તુ તમે ટેલી કરી શકો છો ને એટલા નેટ પ્રોફિટને પણ તમે ટેલી કરી શકો છો વિથ ધી યોર ફાઇનાન્શિયલ અકાઉન્ટ પ્રોફિટ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આખું એક જે છે એ ઇલસ્ટ્રેશન ડિસ્કસ કર્યું જેમાં મેં તમને એક્સપેન્સીસ રેકગ્નાઇઝ કરતાં શીખવાડ્યું અને એ પણ આપણે જોઈ લીધું કે ભાઈ આ એક્સપેન્સીસ રેકગ્નાઇઝ કરી અને કેવી રીતે ઇન્ક્રીઝ ડિક્રીઝને ટ્રીટ કરવાના છે જેને અંડર એબ્ઝોર્પ્શન ઓર ઓવર એબ્ઝોર્પ્શન કહેવામાં આવે છે. ડિફરન્સીસ જે છે એને અંડર અથવા તો ઓવર એબ્ઝોર્પ્શન કહેવાય છે. 4 રૂલ્સ યાદ રાખી લેવાના, બીજું કાંઈ ધ્યાનમાં નહીં રાખવાનું, 4 રૂલ્સ યાદ રાખવાના. આ આઇટમ્સ તો બધું ઠીક છે, તમને ખબર પડી જ જવી જોઈએ, બટ એક વસ્તુ છે કે રૂલ્સ યાદ રાખી લેવાના. એક્સપેન્સીસ વધારે છે તો એડ ધી ડિફરન્સ, એક્સપેન્સીસ ઓછા છે તો ડિડક્ટ ધી ડિફરન્સ, ઇન્કમ ઓછી છે તો એડ ધી ડિફરન્સ, ઇન્કમ વધારે છે તો ડિડક્ટ ધી ડિફરન્સ. રાઈટ. આટલી વસ્તુ તમારે કરવાની નોર્મલી હોય છે. આ અકોર્ડિંગ ટુ આપણે આગળ પણ ઇલસ્ટ્રેશન્સ જોઈશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. ફાઇન. થેન્ક યુ સો મચ.